જય સોમનાથ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજે આપણે બનાવીશું ખમણ ઢોકળા, જે આપણે રાતે પલાળી લીધા છે। સૌપ્રથમ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને જરૂરથી દબાવજો, જેથી તમને રોજ નવા વિડીયો જોવા મળે। તો આપણે ચોખા અને દાળનું કરકરો લોટ લીધેલો છે, તેમાં મેથીના દાણા નાખીશું અને છાશ નાખી અને આથો લાવવા માટે મૂકી દઈશું। આપણે ખાટી છાશ લેવાની છે, જેથી આપણા ઢોકળાનો સ્વાદ સરસ આવે ખાટો। અને ખાટિયા ઢોકળા પણ કહેવાય, ખમણ ઢોકળા પણ કહેવાય। તમે શું કહો છો તે કોમેન્ટ કરીને જણાવજો। તો આપણે આથો લાવવા માટે છાશ અને લોટનું મિશ્રણ કરી લીધું છે। હવે તેને 8 થી 9 કલાક માટે ઢાંકીને રાખી દઈશું। તો 8 થી 9 કલાક જેવું થઈ ગયું છે અને આપણો આથો સરસ આવી ગયો છે। હવે તેમાં આપણે મસાલા નાખીશું, સ્વાદ અનુસાર નમક ઉમેરીશું, હળદર ઉમેરીશું, તેલ નાખીશું, અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને 1 થી 2 ચમચી તેલ નાખીશું। બેકિંગ સોડા નાખીશું, તેમાં પાણી નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું। બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણે બેટરની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે। તેલથી ગ્રીસ કરી અને થાળી મૂકી દીધી છે। હવે આપણે ઢોકળાનું બેટર પાથરી દઈશું અને ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરીશું। તમે આમાં આદુ, લસણ, મરચાં બધું વાટીને નાખી શકો છો, પણ બાળકોને એવું ઓછું ભાવે તે માટે આપણે સાદા ખમણ ઢોકળા બનાવીએ છીએ। તો આપણા ખમણ ઢોકળા 15 થી 20 મિનિટ બફાઈ અને રેડી છે। હવે તેમાં કટ કરી લઈશું અને વઘાર કરીશું। સૌપ્રથમ આપણે રાઈ ઉમેરીશું, રાઈ ફૂટી જાય પછી તેમાં જીરું ઉમેરીશું, ત્યારબાદ તેમાં 1 લીલું મરચું અને મીઠા લીમડાના પાન ઉમેરીશું। થોડું પાણી ઉમેરીશું અને 1 ચમચી ખાંડ ઉમેરીશું। બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં ઢોકળા ઉમેરીશું। સારી રીતે હલાવી લઈશું। તો આપણા ઢોકળા તૈયાર છે, એકદમ પોચા અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા। તો આપણા ઢોકળા તૈયાર છે। આજના ઢોકળા તમને કેવા લાગ્યા તે કોમેન્ટ કરીને જણાવજો। વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો, જય સોમનાથ।